હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં 10મું ચેપ્ટર ગુજરાતના ગરવા લોક ગાયિકા જેનો ભાગ 2 ની સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે, બરાબર, જેથી તમે એનો અભ્યાસ છે વ્યવસ્થિત રીતે કરી શકો। તમારા મિત્રો દોસ્તોને શેર પણ કરજો। તો વાત થઈ રહી છે કે એમના જે સાથીદારો હતા હેમુભાઈના, તો એમને તો ઊંઘ આવવા લાગી હતી, પરંતુ હેમુભાઈ હજી જાગતા હતા। મોડી રાત્રે કલા પારખું આ હેમુભાઈના કાનને એક સરસ મજાનો મીઠો અવાજ સંભળાયો। ઝાંઝ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર। બરાબર, એટલે આ સાંભળીને હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર ઘણું બધું શીખી ગયા છીએ, બરાબર। તમારે એના વિડીયો જોવાના હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમને મળી જશે, બરાબર। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર। તો આ બધું જ એકમ કસોટીના પેપરો, અસાઇનમેન્ટ, જિલ્લા વાઇઝ પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતે મળશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે, વિષય પસંદ કરવાનો છે, અને પાઠ વાઇઝ તમે વેદ ડિજિટલના વિડીયો સારી રીતે નિહાળી શકશો, બરાબર। તો ચાલો જોઈએ। એટલે ટૂંકમાં ઉત્સાહનો પાર, આનંદનો પાર ન રહ્યો, કારણ કે એમને એક લોક ગાયિકાની જરૂર હતી, જે એમણે નવરાત્રિના દિવસોમાં એમને શોધી રહ્યા હતા, તો એ લોક ગાયિકા એમને મળી ગઈ એમ કહો તોય ચાલે। તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા, કારણ કે ઝોલે ચડ્યા હતા, જો ઊંઘ આવવા લાગી હતી, તો એમને ઉઠાડ્યા, ઉઠો ઉઠો, ચાલો ચાલો, ઊભા થાવ, ફેરો ફોગટ નથી ગયો। એટલે કે આપણે અહીં જુનાગઢ જે ધક્કો ખાધો છે એ ધક્કો નકામો ગયો નથી। એટલે કે આપણે ધક્કો જે ખાધો છે જુનાગઢ, રાજકોટથી આપણે જે જુનાગઢ આવ્યા છીએ એ કામ થઈ ગયું છે, એમ ફેરો ફોગટ નથી ગયો, એવું શબ્દ અહીંયા વાપર્યો છે, એટલે આપણો ધક્કો ફેલ નથી થયો। ત્યાં વળી એ મધુર અવાજ, ત્યાં જ ફરી પાછો એ જ મધુર અવાજ સંભળાયો, વનમાં ઝીણા બોલે મોર। એટલે હવે સૌ અવાજની દિશામાં આગળ વધ્યા કે ક્યાંથી આ અવાજ આવે છે, ક્યાં આ ગીત ગવાઈ રહ્યું છે, એટલે બધા એ દિશામાં આગળ વધવા લાગ્યા અને વણઝારી ચોકે આવ્યા। વિદ્યાર્થી મિત્રો, ત્યાં ચોકનું નામ છે વણઝારી, તો વણઝારી ચોક પાસે આવ્યા। ઓહો, 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો। જો હેમુભાઈએ જોયું તો 17 વર્ષની ઉંમરની એક છોકરી, કન્યાનો અવાજ ગગનના ગોખે, એટલે કે જે આ આકાશ છે, આકાશ મંડળ, ગોખ એટલે મંડળ કહી શકાય, બરોબર, આકાશ મંડળમાં એ ફેલાઈ રહ્યો હતો। એટલે કે ચારેય દિશામાં વિદ્યાર્થી મિત્રો એનો જે અવાજ હતો મધુર, એ ફેલાઈ રહ્યો હતો। તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું। જો આ અવાજ હતો, આ કંઠ હતો, એની તાકાત પારખી લીધી, એટલે કે આ સરસ મજાનો મીઠો અવાજ હતો, લોકોને ગમે એવો, એમને ખબર પડી ગઈ। અને એ તો ભાઈ કલા પારખુને જ ખબર પડે ને મિત્રો, મેં પહેલા કીધું, હું હીરાની કિંમત કોણ જાણે, ઝવેરી જ જાણે, આપણે તો શું જાણીએ ભાઈ। એની જેમ આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું, રેકોર્ડિંગ શરૂ કરી દીધું। અત્યારે આ પાઠનું રેકોર્ડિંગ જ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, હું એવી રીતે। હા, આ એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન ટીવી આવ્યું નહોતું,
દૂરદર્શન એટલે કે દૂરથી દર્શન થાય ને દૂરદર્શન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ રહી છે આસપાસ 1960 ની આસપાસની વાત છે. ત્યારે હજી કોઈ દૂરદર્શન નહોતું, ટીવી નહોતું આવ્યું અને રેડિયો પણ નવાઈમાં ખપતો. એટલે કે રેડિયો હોય તો આખું ગામ જોવા જતું, સાંભળવા જતું. બોલો, એ સમયની વાત છે. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. જો એ સમયમાં રાજકોટનું જે આકાશવાણી કેન્દ્ર હતું, આકાશવાણી કેન્દ્ર રાજકોટ પ્રસ્તુત કરે છે એવી રીતે, બરોબર. તો એ સમયે એની ભારે બોલબાલા હતી, બરોબર. લોકો આકાશવાણી રાજકોટનું સાંભળતા બહુ. આ કન્યાએ એટલે કે આ છોકરી એટલે કે જે દિવાળી બેન છે, એણે કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું. આ દિવાળી બેને કદી આકાશવાણી જે સેન્ટર છે રાજકોટમાં એનું પગથિયું નહોતું જોયું. છતાં 2 દિવસમાં હિંમતભેર એટલે કે હોંસલા સાથે સ્વર પરીક્ષા આપવા પહોંચી ગયા. કારણ કે એમણે આ હેમુભાઈએ કીધું કે તમારે આકાશવાણીમાં આવવાનું છે અને તમારા અવાજની તમારે પરીક્ષા આપવાની છે. તો કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વિના, જો કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વિના, જેને આકાશવાણીનું કેન્દ્ર કોઈથી જોયું નહોતું, પગથિયું નહોતું જોયું, બહારથી નહીં નહોતું જોયું, અને ન્યાય પરીક્ષા આપવા પહોંચી ગયા. મિત્રો, પરીક્ષા કેવી આપી જુઓ. કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર, કોઈની પાસેથી પ્રેક્ટિસ કર્યા વગર, નૈસર્ગિક પ્રતિભાના બળે એટલે કે કુદરતી, બરાબર, નૈસર્ગિક એટલે કુદરતી, એમની પાસે જે આવડત હતી, પ્રતિભા હતી, એના બળે ફૂલ ઉતરિયા ફૂલવાડી રે લોલ ગાયું. કયું ગીત ગાયું? ફૂલ ઉતરિયા ફૂલવાડી રે લોલ, એ ગીત ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું, બરાબર. તો આ રાજકોટ આકાશવાણી કેન્દ્રનું જે રેડિયો પ્રસારણ હતું એના માટે આ ગીત રેકોર્ડિંગ થયું હતું. તેમનું પ્રથમ લોકગીત બન્યું. એટલે કે આ રેકોર્ડિંગ થયેલું એમનું પહેલું લોકગીત હતું. કયું? ફૂલ ઉતરિયા ફૂલવાડી રે લોલ. આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. વિદ્યાર્થી મિત્રો, 25 રૂપિયા કોઈ તમે સામાન્ય રકમ ન સમજતા એ સમયની વાત છે. ત્યારે ચલણમાં 5 આના, 12 આના, 8 આના એ ચલણમાં હતું, બરાબર. અત્યારે આપણે 8 આના એટલે કે 50 પૈસા ક્યાંય જોવાય નથી, રૂપિયાનું કંઈ નથી આવતું ભાઈ. અત્યારે સામાન્ય વસ્તુ લે તો 10, 12 રૂપિયા, 15 રૂપિયાની આવે. તો એ સમયમાં એને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. જો કીધું ને, એ રકમ બહુ મોટી રકમ હતી. આ સુખદ ઘટના. કેમ? કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રોના ઘરની પરિસ્થિતિ કેવી હતી? એક સાંધે ત્યાં 13 તૂટે એવી હતી. ઘરની પરિસ્થિતિ દારૂણ હતી, ગરીબ હતી. એટલે કે છે એના પછી આ સુખદ ઘટના એ બની કે એમને મોટી રકમ પ્રાપ્ત થઈ. પછી દિવાળી બેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. જો આ આકાશવાણી જે રાજકોટ કેન્દ્ર હતું ત્યાંથી આ ગીત રેકોર્ડિંગ થયું અને એને રેડિયો ઉપર મૂકવામાં આવ્યું છે, પ્રસારણ કરવામાં આવ્યું છે. અને એ સમયમાં રાજકોટ આકાશવાણી કેન્દ્રની બોલબાલા હતી એટલે બધા લોકોએ સાંભળ્યું હશે. અને કહે છે કે પછી તો એમના અવાજ ઘરે 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 ગુંજતો થઈ ગયો. હેમુભાઈએ જૂનાગઢમાંથી લોક સંગીતના રત્નની શોધ કરી આપી. શું કે છે? હેમુભાઈએ જૂનાગઢમાંથી કોની શોધ કરી દીધી? લોક સંગીતના રત્ન, બરાબર. આ એક આભૂષણ કહી શકાય, દિવાળીબેન. એમ લોક સંગીતના રત્ન એટલે કોણ? તો કે દિવાળીબેનની શોધ કરી આપી. તો સમાજ સેવક, સમાજની સેવા કરનારા રતુભાઈ અદાણીએ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. જો સમાજ સેવક રતુભાઈ અદાણી હતા, એણે લોક સંગીતનો જે મહોત્સવનો કાર્યક્રમ દિલ્હી હતો, તો એ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી કે તમે દિલ્હી જાઓ, બરાબર, અને આ લોક સંગીત મહોત્સવમાં તમે ભાગ લ્યો. અને મિત્રો, એને ભાગ લીધો, દિલ્હી ગયા, જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. જો ત્યાં જુદા 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 અનેક રાજ્યના લોકો આવ્યા હોય, તો એમાંથી એને પ્રથમ વિજેતા એટલે કે પહેલો નંબર આવ્યો એમ કયો. એટલે પહેલો નંબર આવે એટલે પૂછે તમે કયા રાજ્યમાંથી આવો છો? તો કે ગુજરાતમાંથી. તો ગુજરાતનું નામ ગુંજતું કર્યું એટલે કે ગુજરાતના નામનો ડંકો વગાડ્યો. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં, જાહેર એટલે બધા આવી શકે એને જાહેર કહેવાય,
કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈ, તમે નામ સાંભળ્યું છે, આનંદજી કલ્યાણજી, બહુ મિત્રો એનું સંગીતકારનું સંગીત બહુ પ્રખ્યાત છે, આનંદજી કલ્યાણજી. લગભગ મુકેશ કુમારના જે ગીતો છે એ કદાચ તમે સાંભળ્યા હોય તો લગભગ એમાં સંગીત આનંદજી કલ્યાણજી આપેલા છે. જે અત્યારે ફેમસ ગીતો છે હિન્દી જૂના ગીતો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તેમાં આનંદજી કલ્યાણજીએ ગીત આપેલું છે સંગીત. તો એ કલ્યાણજી ભાઈએ દિવાળી બેનને સાંભળીને ઉમંગથી એટલે મેં કીધું હમણાં આનંદથી, ઉત્સાહથી 111 રૂપિયા આપીને નવાજ્યા. એટલે કે એનું સન્માન કર્યું. વિચાર કરો, 111 એ સમયમાં કહું છું, બરાબર. 25 રૂપિયા મોટી રકમ કહેવાતી હતી, તો એને 111 રૂપિયા આપ્યા, 111. અને ગુજરાતી ચલચિત્રોમાં એટલે કે ફિલ્મી ચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે તેમને આમંત્રણ આપ્યું. એટલે કે ગુજરાતી જે ચલચિત્રો હતા, પિક્ચરો હતા, એમાં પાર્શ્વ ગાયિકા, એટલે મુખ્ય ગાયિકા નહીં પણ સાઈડમાં જે અવાજ આપે તે, એને પાર્શ્વ ગાયિકા કહેવાય. તો પાર્શ્વ ગાયિકામાં તરીકે એમને આમંત્રણ આપ્યું ગુજરાતી ચલચિત્રોમાં. સંગીતકાર અવિનાશ વ્યાસે, તમે કદાચ એનું નામ પણ સાંભળ્યું છે, અવિનાશ વ્યાસ, બરાબર. પણ એમણે પણ ટેકો કર્યો, એમણે પણ મદદ કરી અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળી બેને ગીત ગાયું હતું. જો જેસલ તોરલ, વિદ્યાર્થી મિત્રો, કચ્છના વિદ્યાર્થી મિત્રોને ખબર હશે, જેસલ તોરલની સમાધિ અને કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા, તો એનું ગીત હતું, ગાયું હતું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું હતું. એટલે આ લોકગીત એવું ગાયું હતું સરસ મજાનું કે લોકો એમાં ભાવ વિભોર થઈ જતા હતા, બરોબર. બધાના મોઢે આ જ ગીત સંભળાતું હતું, પાપ તારું પ્રકાશ જાડેજા, એમ. એટલે ઘેલું લગાડ્યું હતું. આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. જો આજે પણ ભૂલી નથી. પણ મેં પહેલા જ કીધું, સંગીતના જે રસિયા હોય એને વધારે ખ્યાલ આવે. નવી જનરેશન છે જે 10, 12, 15 વર્ષના, એને કદાચ હિન્દી ગીતમાં વધારે રસ હોય. દિવાળી બેને નારાયણ સ્વામી નામ સાંભળ્યું હોય, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ નામ સાંભળ્યું હોય, બરાબર. યુટ્યુબમાં સર્ચ કરજો, તમને મળશે. થી લઈને વર્તમાન સમયના, જો આ બધા જૂના છે કે જે ભગવાન પાસે પહોંચી ગયા છે, એટલે કે ધામમાં પહોંચી ગયા છે આ બધા કલાકારો, બરાબર. તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના, હાલના સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. એટલે કે એમની સાથે એમને ગીતો ગાયા છે. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ, વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે એને કેટલો અભ્યાસ કર્યો છે, એને કક્કો બારાક્ષરી ઘૂંટ્યા છે કે નહીં એવું કહી શકાય નહીં, કારણ કે એ ભણ્યા જ નથી, બરાબર. કે ભણ્યા છે એની કોઈ માહિતી નથી, પણ એ નિરક્ષર છે. એટલે કે એને અક્ષર જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એટલે આપણી ભાષામાં બીજું કહેવાય અભણ. તો અભણ કહી શકાય એવી આ નારી છે. જો ભણેલી નથી છતાંય વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આટલા બધા ગીતો એને મોઢે છે. જોજો, કોઈ એમ ન કહેતા અભણ વ્યક્તિ શું ન કરી શકે. તમે જોઈ શકો છો અહીંયા. અને એ પણ અબળા, બધા કયો છો પણ અબળા નથી, સબળા છે, બરાબર. આ નારીએ, સ્ત્રીએ લોકગીત, ભજન, સવારના પહોરમાં વગાડવામાં આવતા પ્રભાતિયા, પછી શિવાજીનું હાલરડું, એવા હાલરડા, જુદા જુદા મહાન વ્યક્તિઓના ઘંટી ગીતો. એટલે મેં કીધું ને પેલા દળવા માટે ઘંટી નહોતી, પણ ઘંટલાની મદદથી દળવામાં આવતું. પેલો ભાગ જોશો એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે. લગ્ન ગીતો, ખાસ કરીને લગ્ન ગીતો મિત્રો હજી એમના જાણીતા છે. તો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જ્યો. જો લોકોમાં એટલા પ્રિય થઈ ગયા, બધાને જરૂરી પીરસતા. લોકગીતમાં જેને રસ હોય લોકગીત પીરસે, ભજન હોય ભજન, એટલે કે ટૂંકમાં બધું જ આવડતું એમ. એટલે અનોખો વિક્રમ સર્જી દીધો. અને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. આજકાલ ઘણા ખરા, આમ તો મિત્રો મારે ન કહેવું જોઈએ, પણ છતાંય કહી શકાય કે પૈસાની લાલચે નવરાત્રી માટેના પ્રોગ્રામ જે હોય એ વિદેશમાં ગોઠવે, કારણ કે ત્યાં સારી એવી એને આવક થાય, કારણ કે વિદેશનું ચલણ ઊંચું હોય, બરાબર. એટલે નવરાત્રીના 9 દિવસના પ્રોગ્રામ આજકાલના જે ફેમસ કલાકારો છે એ ત્યાં વહી જાય, વધુ પૈસાની લાલચે જ, બરાબર. 9 દિવસના તમે 9 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, તો કોઈ એમ કે હું 9 દિવસના 18 લાખ રૂપિયા આપીશ, તો તમારો વાત ફોગટ, 18 લાખ વાળાને હા પાડ દે. આ એના જેવું છે. કોઈ એમ કે 25 લાખ આપીશ, તો 9 દિવસના
તો તમારો પ્રોગ્રામ કેન્સલ, 25 લાખ વાળા ના પાડે. એટલે પૈસાની લાલચમાં આજકાલ ગીત થઈ ગયા, પણ દિવાળી બેન આમાંના નહોતા મિત્રો. બરાબર. બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના જે કામણગારા કંઠનો પરિચય આપ્યો, લોકોને મોહિત કરી લે એવા અવાજનો એને પરિચય આપ્યો. 15 દેશોમાં. વિચાર કરો, અભણ વ્યક્તિ શું ન કરી શકે અને સ્ત્રી શું ન કરી શકે. આ એનું બેસ્ટ ઉદાહરણ છે. તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી, લંડનમાં ગુજરાતી લોકો રહેતા હોય ને તો જ બોલાવે ને એને ભાઈ પ્રોગ્રામ માટે, નકર થોડા બોલાવે. તો એના તરફથી સન્માન મળ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ મળ્યો. તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો. કવિ કાગ એવોર્ડ મળ્યો. આવા કેટલા પુરસ્કારોથી એમને નવાજવામાં આવ્યા. જો કયા કયા એવોર્ડ મળ્યા તમને પૂછવામાં આવે તો લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન એટલે એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, આવા કેટલાય એવોર્ડ પ્રાપ્ત થયા. ઈસવીસન 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર, ચોથા નંબરનો, પહેલા નંબરનો પુરસ્કાર તમે મને કમેન્ટ કરજો, પહેલા નંબરનો પુરસ્કાર કયો છે. બરાબર. તો ચોથા નંબરનો પુરસ્કાર છે પદ્મશ્રી. એ સમયના તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે એમને પ્રાપ્ત થયો હતો. 1990માં ભારત સરકાર દ્વારા ચોથા નંબરનો સૌથી બેસ્ટ પુરસ્કાર પદ્મશ્રી એ તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે, એટલે એ સમયના 1999માં જે 90માં રાષ્ટ્રપતિ હતા એમના હાથે એમને પ્રાપ્ત થયો. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવન યાત્રામાંથી પસાર થતા અનેરું પ્રેરણાબળ મળે છે. જો આ દિવાળીબેન ભીલ જે છે એ વિરલ એટલે મહાન. વિદ્યાર્થી મિત્રો, વિરલ એટલે કેવા? મહાન જે વિભૂતિ છે, બરાબર, મહાન જે પ્રતિભાશાળી વ્યક્તિ છે, એમની આ જીવનની યાત્રા હતી કે એમણે શરૂઆતમાં એમની પાસે કશું નહોતું અને અંતે એ કેટલા એવોર્ડ, કેટલા દેશોમાં ગયા, કેટલા એવોર્ડ મળ્યા, કેટલો સન્માન મળ્યું. તો એમાંથી જીવનયાત્રામાંથી પસાર થતા આપને પણ એક મુખ્ય પ્રેરણાબળ મળે છે. મેં તમને પહેલા કીધું ને કે સ્ત્રી હોય તો પણ આગળ વધી શકે, અભણ હોય તો પણ આગળ વધી શકે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ દરેક, એટલે કે પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. એટલે કે ક્યારેય પણ કોઈને આપણે સાધારણ ન સમજવા જોઈએ. બરાબર. ક્યારે કોનું ભવિષ્ય કેવું હોય કોને ખબર છે. એટલે દરેક વ્યક્તિ અસાધારણ છે. એની અંદર અસંખ્ય કલ્પનાઓ છુપાયેલી છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી, અંદર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. જો ભગવાને કોકની અંદર કંઈક ને કંઈક આપ્યું જ હોય છે. બસ તમારે એ જાણવાની જરૂર છે કે તમારી અંદર શું છુપાયેલું છે. બરાબર. એ અસાધારણ પ્રતિભા જે છે એને શોધવાની. વિદ્યાર્થી મિત્રો, હું મારી વાત કરું તો હું ધોરણ 6 થી જ્યારથી મને સમજણ પડવા લાગી ત્યારથી હું શિક્ષક દિનમાં ભાગ લેતો 5 સપ્ટેમ્બરના રોજ. બરાબર. અને શિક્ષક બનવાનો હું આનંદ લેતો અને આજની તારીખમાં મને શિક્ષક બનવું ખૂબ જ ગમે છે અને બાળકો સાથે વાર્તાલાપ કરવો ખૂબ જ ગમે છે. તો આપણી એક આ જીવન કૌશલ્ય કહી શકાય. નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, અથાગ પરિશ્રમ, અથાગ એટલે ખૂબ જ મહેનતથી, બરાબર, અથાગ એટલે ખૂબ જ મહેનતથી, પરિશ્રમથી, રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. જો શું કે છે? નિસ્વાર્થ. તમારો એમની પાછળ કોઈ સ્વાર્થ ન હોય. દાખલા તરીકે હું તમને આ દરેક ગુજરાતીના પાઠ સમજાવું છું તો આ પાછળ મારો સ્વાર્થ કોઈ એવો નથી કે મને આ પાઠ સમજાવવાથી બહુ મોટી આવક થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ કાઢી નાખજો તમારા મનમાં વહેમ હોય તો. કારણ કે તમારા જેવા વ્યવસ્થિત વિદ્યાર્થી જ આ વિડીયો આખો જોવે છે, બાકી કોઈ આખો વિડીયો નથી જોતો, કારણ કે જોઈને જતા રહે છે. બરાબર. એટલે આમાંથી કોઈ મોટી ઇન્કમ જનરેટ નથી થતી, પણ છતાંય ખૂબ જ પરિશ્રમ કરી અને સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. અને આજની તારીખમાં આપણે વેદ ડિજિટલનો લાખો વિદ્યાર્થી મિત્રોનો પરિવાર બની ગયો છે. એક પછી એક વિદ્યાર્થી મિત્રો આપણા પર વિશ્વાસ કરતા ગયા છે અને જોડાતા ગયા છે એની જેમ. એટલે સફળતા ચોક્કસ મળે છે. બસ બી વેરતા જાઓ. એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શું કે છે? તમે બી વેરો, એટલે કે કંઈક ને કંઈક વાવો, કંઈક ને કંઈક મહેનત કરો,
ક્યારેક ને ક્યારેક તમને સફળતા મળશે 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 એવું જરૂરી નથી કે તરત જ મળે, સમય લાગે. આજે તમે બી વાવ્યું હોય તો 2, 5, 10 વર્ષ પછી પણ ત્યાં વૃક્ષ થાય અને ફળ આવે. બરાબર, એની જેમ આપણે એવું કહેવા માંગે છે કે આજે તમે કરેલું કાર્ય કોઈ હોય, મહેનત હોય, બરાબર, દરરોજ તમે કરતા હોય તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી તમને એની સફળતા મળે મળે મળે. હવે જો એમની વાત કરી છે, કેવા હતા દેખાવે, બરાબર. શામળો વર્ણ શરીર. શામળો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય શ્યામ રંગ એટલે કે કાળો રંગ, બરાબર. એમનું શરીર છે એ શ્યામ વર્ણનું હતું, કાળા રંગ જેવું. કપાળમાં મોટો કંકુનો ચાંદલો, આ એમની સૌથી મોટી ઓળખ હતી. શું હતી? કપાળમાં મોટો કંકુનો ચાંદલો, તમે જોઈ શકો છો, બરાબર. એ એની સૌથી મોટી ઓળખ. હા. પ્રમાણમાં મોટા ચશ્મા, ચશ્માય મોટા પહેરતા. સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. જો એ માથે સાડીનો પાલવ છે એનાથી માથું ઢાંકતા. મસ્તક એટલે માથું. આજકાલની જેમ જીન્સના પેન્ટ પહેરીને, ડ્રેસ પહેરીને એમ નહીં વિદ્યાર્થી મિત્રો, એક મર્યાદાની મૂર્તિ હતી એમ કહો તોય ચાલે, બરાબર. હા, સાડીના પાલવથી, સાડીના છેડાથી, પાલવ એટલે છેડો થી, સદા એટલે હંમેશા ઢંકાયેલું મસ્તક. એ ટૂંકમાં હંમેશા માથે શું કરતા? તો હંમેશા માથે સાડીનો છેડો ઓઢી રાખતા. જો તમે જોઈ શકો છો ચિત્રમાં, બરાબર, એટલે તમને વધારે આઈડિયા આવે. કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી, બરોબર. જો દેખાવે સાધારણ હતા, કહેવાનો ભાવાર્થ એ છે, દેખાવે સાધારણ હતા પણ કુદરતે એને સરસ મજાનો મીઠો કંઠ આપી દીધો હતો, બરાબર. આ કોકિલ કંઠી એટલે કે કોયલના જેમ મીઠા અવાજ વાળા ગાયિકાના બુલંદ, બુલંદ એટલે મોટા અને મધુર એટલે મીઠા. બુલંદ એટલે મોટા અને મધુર એટલે મીઠા, એટલે કે મોટા અવાજે અને મીઠા સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી. જો હજારો માણસોની ભીડ હોય, મેદની હોય, લોકોનું ટોળું હોય તો એ સ્તબ્ધ થઈ જાય, ઊભા રહી જાય અને સાંભળતી. ખ્યાલ આવે છે એમ, કારણ કે એટલો એનો મીઠો અને મોટો અવાજ હતો. દિવાળીબેન ભીલે આટલા માન સન્માન પામીને આકાશ આંબ્યું પણ પગ સદાય ધરતી પર રાખ્યા. જો દિવાળીબેન ભીલને આટલા માન સન્માન મળ્યા, એવોર્ડ મળ્યા, એટલે આપણે કહી શકાય કે એને આકાશ આંબ્યું એટલે કે શિખરો સર કર્યા, સફળતા મેળવી, છતાંય પગ સદાય ધરતી પર રહ્યા. એટલે પોતાની જે મર્યાદા હતી, લાજ શરમ, એ બધું જાળવી રાખ્યું. અને આજકાલ કેવો ટ્રેન્ડ છે, 2-3 ગીત હિટ થઈ જાય, 2-3 પ્રોગ્રામ હિટ થઈ જાય એટલે જાણે રાતોરાત એનો ભાવ વધી જાય. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો, આજની તારીખમાં જ્યારે હું વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે ઘણા ખરા કલાકારો 4 થી 5 લાખ રૂપિયા એક રાત્રિના ગાવાના લે છે. એમાં એક આખી રાત્રિ તો ગાવાની ન હોય અને પાછા વાતું કરે પૈસા એ હાથનો મેલ છે. આમાં કેમ માની લેવું વિદ્યાર્થી મિત્રો, પૈસા એ હાથનો મેલ છે? તો ભાઈ તમે 4-5 લાખ એના લ્યો છો, તમને સમજાય છે ને? એમાંય એનું એકાદું ગીત હિટ થઈ જાય એટલે ભાવ વધી જાય. શરૂઆત જ્યારે હોય આ કલાકારની ત્યારે 5,000 રૂપિયામાં, 10,000 રૂપિયામાં ગીત ગાવા માટે હા પાડી દેતા હોય, પણ એકાદા 2 પ્રોગ્રામ હિટ થઈ જાય, એની બોલબાલા વધી જાય એટલે રાતોરાત એનો ભાવ પણ વધી જાય. એમ કે આટલામાં તો નહીં આવે, મોટી ગાડી જોઈએ, આ બધું તમે વાત પૂછોમાં ભાઈ આ બહુ બધું અઘરું છે વિદ્યાર્થી મિત્રો. પણ આણે એવું નહોતું કર્યું. કોણે? દિવાળીબેન ભીલે. એટલે આપણે મિત્રો એનો પાઠ ભણીએ છીએ. બાકી આજની તારીખમાં તમે કોઈ કલાકાર કેવા કોઈ કથાકાર હોય, બરાબર, તો એનો પાઠ તમે ભવિષ્યમાં કોઈ નહીં ભણે. કેમ? કારણ કે આકાશે આંબે એટલે એના પગ ધરતી પર નથી રહેતા, ઉપર વહી જઈશ. સમજાણું ને ટૂંકમાં? હા, તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. જો મેં પહેલા જ કીધું હતું, પગ જમીન ઉપર હતા એનું કારણ શું? તો એની સાદગી, એની જે સાદાઈ હતી તે, એનો જે વિવેક હતો, માન મર્તબો તે, બરાબર, એ જીવંત મૂર્તિ બની રહ્યા, એટલે કે એ જાળવી રાખ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. પહેલા જ કીધું દિવાળીબેન કેવા હતા? નિરક્ષર, અભણ હતા. તો ખૂબી એ હતી. ઘણા આજે કાલ કલાકાર તમે હરખું નિરીક્ષણ કરશો ને વિદ્યાર્થી મિત્રો, એક જ કડી ગાય કે 2 કડી ગાય, તાર ગીત બદલી જ નાખે.
કારણ કે આખા ગીત તો ભાગ્યે અમુક આવડતા હોય એને, બરાબર? તો ગીતની કડી બદલી નાખે અને આખું ગીત ગાય તો બાજુમાં નોટ હોય એની પાસે, કાં મોબાઈલમાં ગીત હોય. પણ દિવાળી બેન આખું ગીત ગાતા, વ્યવસ્થિત ગાતા, અને ઈ પાછા એક નહીં સેંકડો એટલે વિદ્યાર્થી મિત્રો થાય હજારો, 100 નો થાય હો, હજારો થાય. હજારો ગીતો તેને કંઠસ્થ એટલે મોઢે હતા. વિચાર કરો, એ ભણ્યા નથી, ખાલી એમની માતા ઘંટી દળતા હરતા ફરતા દળતા જે ગાતા ને ઈ એમણે ગાયેલા છે. બોલો, બાકી તેને જો વાંચતા આવડતું હોય, લખેલા હોય તો ક્યારેક વાંચવા થાય, રિવિઝન કરવા થાય, પણ એ તો એને કોઈ દી કરવાનું જ ન આવે, એટલા મોઢે હતા. વિચાર કરો, જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. જો જ્યાં પણ ગાયું, જ્યારે પણ ગાયું, નાની ઉંમરમાં ગાયું કે મોટી ઉંમરમાં ગાયું, એના અવાજમાં ઉંમરનો કોઈ અસર ન થાય. જેમ કે લતા મંગેશકર કીધું ને, ગુજરાતની લતા મંગેશકર મોટી ઉંમર થઈ ગઈ છતાં પણ એને ગીત ગાયા તો પણ એનો અવાજ એવો ને એવો મીઠો હતો. એની જેમ ઉંમરને તાબે, નહીતર શું થાય, ઉંમર વધે તો એમ મીઠાશ એટલી જળવાઈ ન રહે. પણ આ દિવાળી બેનની મીઠાશ અકબંધ રહી, એનો અવાજ મીઠો ને મીઠો રહ્યો. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. એટલે એ સમયમાં એના જેવું બીજું કોઈ કલાકાર નહોતું. આપણે ટૂંકમાં કેવું હોય તો બિનહરીફ, બરાબર, કે એની કોઈ કમ્પેરિઝન કરી શકે એવું નહોતું. કોઈ પણ વ્યક્તિ દિવાળી બેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. જો કોઈ પણ વ્યક્તિ હોય, યા દિવાળી બેન જે કઈ ગીત ગાયા છે એમની સંપૂર્ણ નકલ કોપી કરી શક્યું નથી. તો એ અર્થમાં જોઈએ તો તેઓ અજોડ ગાયિકા હતા, કે એમની ક્યાંય જોડી મળે એવી નથી, બરાબર? એની કઈ જોડ મળે એમ નથી. દિવાળી બેન જેવા બીજા કોઈ મળે એમ નથી કે જેવું દિવાળી બેન જેવું ગાઈ શકે. આજકાલ આપણે વિદ્યાર્થી મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય તો એમાં જે દયાબેનનું પાત્ર હતું, તો દયાબેન જેવી કોમેડી કરે એવા ઘણાય તમને જોવા મળશે, પણ આને કોઈ જોવા નથી મળ્યું. તો આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીને કારણે, બીમાર પડવાને કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ, એટલે કે પોતે 9 વર્ષના હતા ત્યારે પિતા પૂંજાભાઈ સાથે ગયા હતા, એ પ્રિય ભૂમિ ગિરનારની ગોદ એટલે કે જુનાગઢમાં 19 મે 2016 ના રોજ અવસાન થયું. ક્યારે થયું એમનું? 19 મે 2016 ના રોજ. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારો એટલે ન્યૂઝપેપર છાપાઓએ લોક સંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની, અશ્રુભીની એટલે આંખો ભીની અંજલિ એટલે કે શ્રદ્ધાંજલિ આપી હતી. જો શું કે છે, એમનું મૃત્યુ થયું એના બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત જે અખબારો છે, ગુજરાત સંદેશ, દિવ્ય ભાસ્કર વગેરે, અકીલા, સાંજ સમાચાર વગેરે અખબારોએ, તમારે કચ્છ એક્સપ્રેસ જે આવતું હોય તે, લોક સંગીત ક્ષેત્રને પડેલી ખોટની આંખો ભીની અંજલિ આપે, એટલે કે જુદા જુદા ટાઇટલ સાથે એને શ્રદ્ધાંજલિ પાઠવી. ભલે તેઓ નશ્વર દેહ છે, નથી છતાં સ્વર દેહ સદાય આપણા કાળજામાં સચવાઈ રહે છે. એટલે અત્યારે એમનું શરીર ભલે નથી, બરાબર, અત્યારે એમનું શરીર નથી, પણ એમનો સ્વર હજી આપણા અંદર ગુંજી રહ્યો છે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે. જો આપને ખબર છે, દર વર્ષે આસો મહિનાની અમાસ એટલે દિવાળી તો આવે જ છે, પણ કલાકાર રૂપે દિવાળી, કારણ કે આનું નામ દિવાળી બેન હતું ને, એટલે કે આવા કલાકાર સ્વરૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. દર વખતે આવા દિવાળી ન મળે, એટલે કે આવા દિવાળી બેન જેવા ન મળે વ્યક્તિ. એમ આવા દિવાળી બેન હવે આવશે કે કેમ, એટલે કે આવા દિવાળી બેન જેવા આવા સ્વરવાળા કલાકાર આવશે કે કેમ, પૃથ્વી પર પ્રશ્ન છે. તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની. જો આપણે એને કોયલની ઉપમા આપીએ તો પણ એ ઉપમા બરાબર નથી, હજી પણ ઘટે છે એમાં કંઈક, એવું કહેવા માંગે છે, બરાબર? એમને લોકગીતોની કોયલ કહીએ તો પણ એ ઉપમા તમે આપશો એ પણ અધૂરી જ રહેવાની છે. કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, હે ને, 12 મહિના નથી ગાતી. જ્યારે દિવાળી બેન રૂપી કોયલે તો 12 માસ ગાયું છે, 12 મહિના. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી, એટલે એ જ્યારે પણ ગાય ત્યારે સમજી લેવાનું વસંત ખીલી ગઈ છે. જ્યારે કોયલ વસંતમાં ગાય અને દિવાળી બેન ગાય ત્યારે વસંત ખીલે, એમ કહો તો ચાલે. કેટલાક લોકગીતોને દિવાળી બેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળી બેન અમર થઈ ગયા. જો
કેટલા લોકગીતો એવા હતા કે જે કોઈ દી કોઈએ સાંભળ્યા નહોતા, તો દિવાળી બેને આ લોકગીતો ગાયા અને લોકગીતો આજે પણ બધા ગાય છે. એટલે લોકગીતોને અમર બનાવી દીધા અને આ લોકગીતોએ દિવાળી બેનને અમર બનાવી દીધા. દિવાળી બેનનો ચહેરો લોકો સમક્ષ આવ્યો. તો ગરવા ગુજરાતની આ ગરવીલી એટલે ગર્વ લઈ શકાય એવી લોક ગાયિકા આવનારી પેઢી માટે, આવનારા લોકો માટે હંમેશા સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે, એટલે કે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના પેપર તમને મળી જશે. ક્યાંથી? મેં કીધું એમ પેડ કોર્સમાં જઈને મેળવી શકશો, બરાબર. અને દ્વિતીય સત્રના પાઠ પણ મુકાઈ ગયા છે, એ પણ તમે જોઈ શકશો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને બધાને પ્રથમ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ શુભકામના. અને તમને વિડીયો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસ કમેન્ટ કરો, જેથી અમે તમને વધુ ને વધુ પીસી શકીએ. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.